નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આજે 30 વર્ષના ભાજપના શાસન પછી ગુજરાતના લોકો એક સવાલ પૂછી રહ્યા છે કે શું ગુજરાતના લોકોનો આ 30 વર્ષમાં વિકાસ થયો? શું ગુજરાતના લોકો માટે શિક્ષણની વ્યવસ્થા 5 સ્ટાર કક્ષાની ને પૂરતી બની? શું સારા સરકારી હોસ્પિટલો અને સારી આરોગ્યની સુવિધાઓ ગુજરાતના લોકોને મળે છે? શું ગુજરાતનો ખેડૂત બે પાંદડે થયો ખરો? શું ગુજરાતના ખેડૂતોને પૂરતા ભાવ મળે છે? પૂરતું ખાતર મળે છે? એમના આજીવિકા માટે સરકારે આ 30 વર્ષમાં શું કર્યું? શું ગુજરાતનો નાનો વેપારી આ મંદીની સામે પોતાનો રોજગાર ધંધો કરી શકે એવી સ્થિતિમાં છે? આ 30 વર્ષમાં ગુજરાતના લોકો પાયમાલ થયા છે. આ 30 વર્ષમાં ગુજરાતનો એક એક વ્યક્તિ ઉપર લોન અને હપ્તા ભરવાનું પ્રેશર છે. તમામ મિલકતો, તમામ ધંધાઓ, તમામ નાના મોટા વેપારો આજે લોન ઉપર ચાલે છે. એવા સમયમાં ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકતા તમે જુઓ. ભાજપની પ્રાથમિકતા પોતાના 5 સ્ટાર કાર્યાલયો કમલમ બનાવવાની છે. આ કમલમ આજે ગુજરાતને ગુલામ બનાવ્યું છે એનું પ્રતીક છે. ગુજરાતને લૂંટ્યું છે એનું પ્રતીક છે. જે મોગલો લોકોને લૂંટીને પોતાના ભવ્ય મહેલો બનાવતા હતા, એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષમાં ગુજરાતને લૂંટી અને પોતાનું મોગલશાહીનું ફરમાન હોય, પોતાનું ગુલામીનું, લોકોને કહેવા માંગતા હોય કે અમે તમને ગુલામ બનાવ્યા છે, એવું ગુલામીનું પ્રતીક કમલમ કાર્યાલયો બનાવ્યા છે. આજે ગુજરાતની આ સ્થિતિ છે ત્યારે છેલ્લા 5 વર્ષમાં ભાજપે 100 કરોડથી વધારે કિંમત રૂપિયા ખર્ચીને મોટા 5 સ્ટાર કાર્યાલયો બનાવ્યા છે. ભાજપ પોતાનું સંગઠનને મજબૂત કરવા, પોતાના મૂળિયાઓ મજબૂત કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પણ લોકોની સુખ સુવિધાઓ માટે, લોકોનું ભલું થાય એના માટે કોઈ કામ આજ દી સુધી કર્યું નથી. તો આજે ગુજરાતની જનતાને હું વિનંતી કરું છું કે જુઓ, હવે આ ભાજપને આપણે ઓળખવાની જરૂર છે. આ ભાજપ મોડર્ન ગુજરાતના મોગલો છે. મોગલો કરતા પણ વધારે ખરાબ લોકો જે છે એ આ ભારતીય જનતા પાર્ટીના લોકો છે. ગુજરાતની જનતાને વિનંતી કે આ ભાજપના કૃત્યોને ઓળખો, ભાજપની આ લૂંટને ઓળખો, ભાજપે આપણને જે ગુલામ બનાવ્યા છે એ ગુલામીને ઓળખો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.